વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સ્વરૂપજી અહીંયા આગળ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. સ્વરૂપજી, જીતનો કેટલો આત્મવિશ્વાસ? તમે અહીંયા આગળ મતદાન કર્યું છે, ત્રિપાંખીયો જંગ છે ત્યારે 100% અમને જીતનો વિશ્વાસ છે. આ વખતે અઢારે આલમનો એક જ નારો છે, કમળ ખીલાવવું છે, કમળ ખીલાવવું છે. અચ્છા, આ બેઠકની પર્ટિક્યુલર વાત કરવામાં આવે, કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. 23 તારીખે મતદારોનો ઝુકાવ કયા તરફનો છે તે જાણી શકાશે, પણ તમને લાગી રહ્યું છે તમે જે મહેનત કરી છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે મહેનત કરી છે તે જોતા પરિવર્તન થશે કે પુનરાવર્તન? નહીં, આ વખતે અઢારે આલમ પરિવર્તન ચાહે છે. આ વખતે લોકો કમળને ખીલાવવા માટે આતુર છે અને ખૂબ લોકોને પણ લાગણી છે કે આ વખતે અમારે કમળ ખીલાવવું છે અને કમળ માટે લોકો અત્યારથી જ ઉષ્માભેર લાઈનો લાગી ગઈ છે. મતદાન મથકમાં ઉપર મોટી મોટી લાઈનો છે અને લોકો ખૂબ વિશ્વાસથી કમળને વોટ આપી રહ્યા છે અને કમળને જીતાડશે. સ્વરૂપજી, એક અંતિમ સવાલ. બનાસકાંઠાની જનતાએ એક નેતાને દિલ્હી પહોંચાડ્યા છે. તમને વિધાનસભામાં જવાની તક આપે છે તો તમારા મતે વાવ વિધાનસભાના પ્રાણ પ્રશ્નો કયા કયા રહેશે? અમારા મેઇન પ્રશ્નો છે પાણીના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, આરોગ્યના હોય. અહીં અમારે રોજગારીનો પણ પ્રશ્ન છે. રોજગારીનો પણ અમારે જીઆઈડીસી અહીં લાવી અને લોકોને રોજગારી મળે રહે એના માટે પૂરા પ્રયત્નો રહેશે. સ્વરૂપજી ઠાકોર અહીંયા આગળ જોડાયા હતા અને તેમણે જીતનો દાવો વ્યક્ત કર્યો છે. તેની સાથે તેમનું તે પણ માનવું છે કે જો તેમને જનતા ચૂંટીને વિધાનસભામાં મોકલે છે તો આરોગ્ય અને તેની સાથે રોજગારના તેમના જે પ્રશ્નો છે